સુરત સિટી બસ ટિકિટ કૌભાંડમાં કાર્યવાહી હવે થઈ રહી છે, સામે આવી રહી છે જે કાર્યવાહી જેમાં એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। 1 વર્ષની અંદર 500 કંડક્ટર 250 ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરાયા છે। આ કાર નામની એજન્સી મનમાની કરતી હોવાનો પણ આરોપ છે। ત્યારે ટ્રાન્સપોર્ટ ચેરમેન કહી રહ્યા છે કે એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે। હું પાલિકા કમિશનરને આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ। કંડક્ટરો જે ચોરી કરતા હોય છે, અમે આશરે 1000 જેટલા કંડક્ટર અને ડ્રાઈવર હમણાં સુધી બ્લેકલિસ્ટ કરી ચૂક્યા છે। પરંતુ કંડક્ટર ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવાથી હું સમાધાનમાં આવવાવાળો ચેરમેન નથી। જે એજન્સી આપણી પાસે કામ કરી રહી છે, ફેર કલેક્શન એજન્સી, અગાઉ પણ મારા આ સિટી લીગના વડા સાથે વાત થઈ હતી અને એક કંડક્ટર ચોરીમાં પકડાય તો એનો 50,000 तुरंत ज એને એજન્સીને પણ ફાઇન કરવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ બીજી વાર પકડાય તો એને 3 લાખ રૂપિયા, ત્રીજી વાર પકડાય તો એને 5 લાખ રૂપિયા। પોન્ઝી સ્કીમ મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર સામે આવ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા છે। ભૂપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્યપદ મેળવ્યું હતું। પોન્ઝી સ્કીમના નામે ઘણા લોકો કાર્યરત છે। નાના પરિવારોને લાલચ આપી છેતરવામાં આવ્યા। કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં પણ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે। ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ સરકારના કારણે કાંડ અને કૌભાંડનો રાફડો ફાટ્યો હોય તેમ અને તમામ ભ્રષ્ટાચારના નતનવા રેકોર્ડ સર્જતા કૌભાંડીઓને ભાજપાએ જે રીતે રાજકીય આશ્રય આપ્યો છે, એટલે કે ભાજપાનો ખેસ પહેરો, ભાજપાની સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ જાઓ અને તમારો વિકાસ કરો અને લૂંટનું લાયસન્સ મેળવો। આજે ભાજપાની ચંદાદો ધંધાલોની થિયરીથી આગળ આ લૂંટના કારોબારમાં ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના અને અમુક વિસ્તાર સૌરાષ્ટ્રના અને પછી રાજસ્થાનના હજારો નાના રોકાણકારોને લોભ લાલચ આપીને 6,000 કરોડનું પ્રાથમિક અહેવાલ પ્રમાણે કૌભાંડ કર્યું છે, જે ખુદ સીઆઈડી ક્રાઇમે જાહેર કર્યું છે। તો આ સાથે જ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જે કોંગ્રેસના આક્ષેપો પર ભાજપનો વળતો જવાબ પણ સામે આવ્યો છે। જે રીતની વિગતો આવી રહી છે, મહારાજ ભૂપેન્દ્ર ઝાલા અને કોંગ્રેસના આક્ષેપો પર ભાજપે પ્રતિક્રિયા આપી છે। પ્રદેશ ભાજપ કન્વીનર યજ્ઞેશ દવે કહ્યું છે કોઈની ફરિયાદ ન હોવા છતાં પોલીસ અને સરકારે પગલું ભર્યું છે। ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ ગુનેગારોની તરફદારી કરતું નથી હોતું અને આવો ગુનો આચરનાર કોઈ પણ વ્યક્તિ હોય એને ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કરતી હોય અને એને સજા પણ કરતી હોય છે। એટલા જ માટે હજુ સુધી મને એ ખબર નથી પડતી કે કોંગ્રેસને કોઈ વ્યક્તિએ આવી કોઈ ગુનાખોરી પકડી નથી। આ ગુનાખોરી માટે કોઈ ફરિયાદ નથી થઈ, પણ સરકારને એવું લાગ્યું અને સરકારના પોલીસ ખાતાને એવું લાગ્યું અને સીઆઈડી ક્રાઇમને એવું લાગ્યું કે આ રીતે નાણાં વ્યક્તિ જ્યારે ઉઘરાવી રહ્યો છે ત્યારે આ લોકોના નાણાં જે ખરા એ ગેર રસ્તે ન જાય અને લોકોના નાણાં ડૂબી ન જાય, એટલા માટે કોઈપણની ફરિયાદ ન હોવા છતાં પણ સરકારે પોતે પગલું લઈ અને સરકારે આ વ્યક્તિની તપાસ ચાલુ કરી।